हे गाइस केम छो बता सौने मारू जय माता दी जय श्री कृष्ण। तो आज हम लोग हमारी कॉलेज में आए थे और आज हमारा दिवाली का इवेंट है और आज हम लोगों ने रंगोली स्पर्धा में पार्टिसिपेट किया है। हम लोग रंगोली बनाने वाले हैं, तो देखते हैं हम लोग अपना बेस्ट देंगे रंगोली बनाने में। बाकी हम लोग को फर्स्ट प्राइज मिलता है या कुछ नहीं मिलता है, वो सब हमारी किस्मत के हाथ में है और जजेस के हाथ में है। तो आप लोग हमारे पूरे ब्लॉग में बने रहिए और देखिए कि हम कौन सी रंगोली बनाते हैं। और गाइज आज का पूरा ब्लॉग मतलब कि आज का पूरा ब्लॉग जो होने वाला है वो पूरा कॉलेज की जो दिवाली सेलिब्रेशन है उस पर ही होने वाला है। और आज अभिषेक भाई ने हमारे इंट्रो स्टार्ट किया अपना ब्लॉगिंग का। तो गाइज अभी हम चलते ऊपर, इवेंट का टाइम हो रहा है। सो गाइज हमारो फोटोशूट चालतो હતો અહીંયા ગાર્ડન છે અમારું કોલેજનું તો નહીં સ્કૂલનું ગાર્ડન છે। તો અમારો फोटोशूट થઈ ગયો છે ને હવે અમે ઇવેન્ટ માટે જે છે ऊपर જઈએ છીએ। सो गाइज ये मेरे क्लास के क्लासमेट्स है, सारे बॉयज है यहाँ पे अपने। गाइज इंट्रोडक्शन दो अपना। My name is Kumar Dala, Somkar Pandian. Hello, my name is Prem Jagi. I am Bhavya and I would like to welcome you to Jaishil Parekh's vlogs. गाइज And भव्य भी कंटेंट क्रिएटर I है। really feel great that I am here. और हमारे साथ मैं खुद और ये हर्ष भाई है, ये हमारे नए सीआर बन चुके हैं हमारे क्लास में और इनको हैंडशेक करा रहे हैं। તો ગાઈઝ અંદર તો બહુ જ અવાજ થઈ રહ્યો છે એટલે થોડો ઓછો બ્લોગ બનાવવામાં આવે છે। અને ગાઈઝ આ બહુ વાયરલ થઈ ગઈ છે કાલની ઘર આપણે। તું કેમ પાર્ટ નહીં લીધો કોઈમાં? રંગોલીનો આડવી નથી આવડતો। મેં મને ક્યાં ક્યાં આવડે, મેં હમણાં લીધો છે ને બાકી બધા મહેનત કરતા છે, હું અહીંયા બ્લોગ બનાવું છું। ઓય મરૂન કલર પડ્યો છે નહીં હે ભાઈ? સો ગાઈઝ અમારી રંગોળી જે છે 40% પતી ગઈ છે ને અભિષેક બહુ મસ્ત કરે છે એન્ડ બસ સારી રીતે રંગોળી પતી જાય પછી જોઈએ અમે ફર્સ્ટ પ્રાઇઝ લઈએ તો સેકન્ડ આપણને થશે। પ્રાઇઝીસ પણ બહુ સારી રીતે એકદમ કરે છે રંગોળી અને થોડીક પેટર્ન ખબર પડી ગઈ છે મને બટ જો આ ડબ્બાઓ છે પછી આ બધી કૂકીઓ છે અને હજુ આમાં કલરો છે। ભાઈ કલર એટલે કેટલા બધા કલર આમાં પૂરવાના છે। આ વાત છે 2023ની, જ્યારે અમે ફર્સ્ટ યરમાં હતા અને બહુ હવામાં હતા અમે લોકો. એટલે અમે ટીકા મૂકતા હતા, ક્લાસ કરતા હતા. પોપોળિયારા ગાઈસ અમે અને એની બહુ આજ સુધી આ દિવાળી સેલિબ્રેશન આવે ને આજ સુધી અમે લોકો નહીં ભૂલીએ। હજુ એનો અવાજ બની જશે ક્લાસમાં. તો કેવું જબરજસ્ત છે બધું। તો અમે ક્લાસમાં ટીકડી બધા પોળી તો અમે શું કર્યું હતું, અમે જે પેલો હથોડો આવે ને જે પેલો એના તમે એને તમે એ હથોડો લીધો અને પછી આ બાજુ રસ્તા અમે ગોળ પડ્યો હતો, ઇમેજ પડ્યો હતો। પછી હવે એ વસ્તુની સરને ખબર ના પડી કે કોને પડે છે। હવે રંગોળીના દિવસે સરને મને જસીને પકડ્યા મને અહીંયાથી પકડા શું કરો છો તમે લોકો કે ક્લાસમાં ફટાફટ તમારા પેરેન્ટ્સને બોલાયો ભાઈ પેરેન્ટ્સ આવ્યા હતા, રંગોળી તો પેરેન્ટ્સ આવ્યા હતા। ગાઈઝ આ તો 4th યરમાં આવી ગયા છે એટલે મસ્તી કે કંઈ પણ સેકન્ડ યરની કોઈ મસ્તી કરી જ નથી। હવે ફર્સ્ટ યરમાં ભાઈ થોડીક મસ્તી થઈ ગઈ હતી, એના લીધે અમે બહુ જ શું કહેવાય મોટો આપ્યો છે, એનો શું કહેવાય કિંમત બહુ મોટી આપી હતી। તો અમે ફર્સ્ટ યરમાં હોય ને કે ભાઈ થોડીક મસ્તી કરીએ, ભાઈબંધો ફરીએ આમ તેમ, ભાઈ ફર્સ્ટ યર સુધી જાય ભાઈ સેકન્ડ યર થર્ડ યરમાં ભાઈ ચલો ને ભાઈ હવે શું યાર કરવું। ગાઈઝ અમારથી જે કોલેજનો બહારનો વ્યૂ છે એટલો બહુ મસ્ત છે ને, જે વાદળ છે અને આ બિલ્ડિંગ છે એટલો બહુ મસ્ત આવે છે ને। અહીંયાથી અમે જો ગેલેરીથી જો ફોટો પાડીએ ને તો બહુ જ મસ્ત બહારનો વ્યૂ આવે છે। સારી ડિટેલિંગ કરે છે હર્ષભાઈ અહીંયા એન્ડ સારી એવી રંગોળી એમને તૈયાર કરી દીધી છે। કેટલી વાર લાગશે હોય? 15 મિનિટ 15 मिनट में हो जाएगा। सही है सही है। હેલો ગાઈસ, આજે કેટલી વાર હેલો ગાઈસ હેલો
ગાઈસ અમારું આજે બ્લોગ ચેનલ જયશ્રીભાઈ ચાલુ કરી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને માતાજી એમને સદા સુખ શાંતિ આપે એવા અમારા આશીર્વાદ અને હું હા કોણ છે આ સિનિયર રહી ગયા અંદર તો એમને તો ગાઈસ અમારા સિનિયર છે આવો આવો તમને કહો ને નવું યુટ્યુબ ઉપર 11:30 થઈ ગયા છે 12 વાગ્યા સુધીનો અમારો ટાઈમ છે રંગોળી બનાવવાનો શું ભાઈ આજે કુનાલભાઈ બહુ સાથ આપે છે અમારો બ્લોગ ના કહો યાર ફોર્મમાં છે મહેનત કરી બટ એફર્ટ્સ બહુ આપે છે અમારે અહીંયા મારી રંગોળી બનાવી છે હું કશું નથી કરતો અને અહીંયા જે કુનાલી રંગોળી બનાવે છે તો કુનાલ કશું નથી ફૂલ બાકાજી કી કુનાલ આવશે એટલે ફૂલ બાકાજી કી થવાની છે સોલિડ છે યાર કસમથી સોલિડ બનાવી છે આ છોકરાઓ હોય તો એ મતલબ કે આ ભવ્ય પ્રેમ અને હર્ષ તો એને બની મસ્ત બનાવી રહ્યા ગણપતિ સલ્યુટ છે યાર તો ગાઈઝ અહીંયા ખૂબ જ સારી રંગોળી બનાવી ગઈ છે કેટલી વાર લાગશે હજુ જીલ હજુ 10-15 મિનિટ બહુ મસ્ત બનાવી છે ગાઈઝ જો અમારો અત્યારે કોલેજનો દિવાળી ફંક્શનનો માહોલ છે બધાની મેં રંગોળી એક એક કરીને તમને દેખાડી દીધી અને બહુ મસ્ત બધા કરી રહ્યા છે સો ગાઈઝ આ મારો ભાઈ છે હર્ષિલ એન્ડ થોડુંક ઇન્ટ્રોડક્શન આપશે હેલો ગાઈસ આઈ એમ હર્ષિલ આપણે ગુજરાતી બ્લોગર યાર ગુજરાતી થોડુંક આપે હેલો ગાઈસ હું હર્ષિલ છું તો ગાઈઝ આ છે કેમેરા ફી નથી એટલો બધો અને બહુ મહેનતી સારો છોકરો છે અમારો સારો જુનિયર જેવો મારો અને ભાઈ જેવો છે क्या आप लोग देख सकते हो कि ગુજરાતીમાં તો જેવી તમે જોઈ શકો છો કે હું અને જયશ્રી અત્યારે ઝાડુલા જઈએ છીએ કારણ સાવેણી. સાવેણી કારણ કે અમે રંગોળીમાં આજુબાજુ કચરો બહુ કર્યો છે તો થોડો સાફ કરવો પડશે આગળ કોઈ કે હોલમાં યાર એટલી બધી અવાજ છે એટલી બધા અવાજ છે કે બ્લોગ કરવાનું પણ પેલું કીધું મેં વિચાર્યું તો આખો બ્લોગ આમાં જશે બટ ખબર નહીં આખો બ્લોગ આમાં પડશે કે નહીં નરેશભાઈને પૂછવું પડશે તો આપણે અત્યારે સૌથી પહેલા સાવેણી શોધીએ અને પછી સાફ સફાઈ કરવી પડશે સો ગાઈઝ અહીંયા અમારા બોયઝની રંગોળી પૂરી થઈ ગઈ છે અમારા ક્લાસના જે બોયઝે બનાવી છે ભવ્ય પ્રેમ પ્રેમ અને હર્ષ કમ્પ્લીટ થઈ ગઈ ઓય રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ બરોબર બહુ જ મસ્ત કરી યાર પ્રેમભાઈ ગાઈઝ મેન કામ તો અહીંયા હું કરું છું સાવેણી અમને મળી નહીં તો શું રંગોળી પણ બહુ મસ્ત બની છે અને પાર્થભાઈએ બનાવી છે પાર્થભાઈ ઇન્ટ્રેક્શન बस बढ़िया बनाई है यार बहुत बढ़िया हमारी रंगोली पण फाइनली तैयार सॉरी गाइस मैं ब्लॉग फाइनली हमारी रंगोली पण पूरी થઈ ગઈ છે અને अभिषेक બહુ મહેનત કરી છે इसने तो नाम लिखवा के खाली 2 घंटे ब्लॉग ही बनाया है बाकी इसने कुछ नहीं किया है जो भी किया है मैंने प्रेक्षा ने जानवी ने और ये जानवी है किया है इसने कुछ नहीं किया है जानवी ने भी अच्छा बनाया रंगोली और ये वैष्णवी है इसने भी अच्छा बनाया रंगोली और बहुत मस्त लगी ये रंगोली देखो भाई इसको बहुत अंदर आने की भाई मैं ब्लॉग में आ जाऊँ मैं तो फेमस आज मेरे ब्लॉग में ગાઈઝ અમારા 4th યરની 3rd રંગોળી પણ પૂરાઈ ગઈ છે જે આર્ચી અંજલિ અને જીલેવાળાની બીજા લોકોએ પણ બનાવી છે પણ એ બ્લોગમાં નહીં આવે સો ગાઈઝ કેવી મસ્ત બનાવી છે યાર કંઈ કહેવા માંગશો તમે બહુ મહેનતથી બનાવી છે मैं तेरे पर एक ऐसी रंगोली बताऊंगा जो हर घर में होती है चल मेरे सामने तेरे को दिखाता हूँ आ जा चल हैप्पी दिवाली वाली नहीं वो दिखाता हूँ मैं तेरे को दिवाली है मस्त एकदम मस्त वो रंगोली है मैं आप लोगों को भी दिखाता हूँ रंगोली शुभ दीपावली ये रंगोली मतलब कि ये रंगोली हर घर में होती है पता है भाई कोई बना के छोड़ के गया है इसको बना के छोड़ दिया बस इतना रंगोली पण બહુ જ મસ્ત બની છે અને મે બી શાયદ આને પણ પ્રાઇઝ મળી શકે ગાઈઝ આ રંગોળી જોઈને તમને કંઈ યાદ આવે છે એકદમ કૃષ્ણ લાગે છે नो गाइस ये जो दिख रहा है वो शिव भगवान है ब्लू वाले और राइट साइड में माता पार्वती है फिर ये लोटस है वो डमरू है बहुत ये सही त्रिशूल है
बहुत सही बना है। ये महादेव का पूरा जो है ये पार्ट है और ये जो है पार्वती माता का बहुत सही बनाया है। ये 3rd ईयर वालों ने बनाया है। સો ગાઈઝ આ રંગોળી પણ બહુ મસ્ત કરી છે અને ફર્સ્ટ યર વાળાઓએ કરી છે, બહુ સારી લાગે. શુભ દીપાવલી પણ એમને લખ્યું છે, ફૂલોથી આખું શણગાર્યું છે એમને. આ પણ ગાઈઝ બહુ સારી બની છે અને જે 7 ચક્ર હોય બોડીના એમાં દેખાડ્યા છે. બસ પણ ગાઈઝ હવે દીવાથી મતલબ કે અત્યારે જે ફાઇનલ થઈ ગઈ હું તમને દેખાડું છું, દીવાથી મસ્ત શણગારી દીધી છે. હેપી દિવાળી પણ લખ્યું, આ પણ બહુ મસ્ત કર્યું. ગાઈઝ પેલા જેવો જ કોન્સેપ્ટ છે, માતા પાર્વતી અને શિવ ભગવાનનો, બટ આ લોકો દીવામાં ઘી નથી લાવ્યા તો દીવા પૂરવાનું છે જ રહી ગયું છે. હેરાન કરે છે. કોઈ ના બાયસ છે. આ બહુ મોટા બાયસ છે અમારા. અમુક બહુ કરે છે, અમુક જુનિયર છે. પણ મેં શું પાયસ નહીં દેખાડ્યું, મને પહોંચાડે જ નહીં. એક અમને આ દેખાડ્યું. લે હું તમારા રંગોળીની આટલી મસ્ત તારીફ કરું છું, આટલી મસ્ત તમે રંગોળી બનાવી છે ને યાર, આવું નહીં. સારી બનાવી भाई तुमने. क्या लगता है प्रेम भाई कौन जीतेगा? भाई बहुत बढ़िया रंगोली किया वैसे यार. इसको बहुत कीड़ा है ब्लॉग में आने का. फाइनली हमें विनर થઈ ગયા. मुबारक हो मुबारक हो मुबारक हो. नहीं તમે રંગોળી કોમ્પિટિશનમાં વિનર થઈ ગયા છો, ફર્સ્ટ વિનર. અને અમને પ્રાઇઝ હજુ મળી નથી બટ જલ્દી મળી સર્ટિફિકેટ તો આપશે, એ જ અમારો પ્રાઇઝ છે. નામ આવી ગયું એટલે પ્રાઇઝ છે ગાઈઝ. સો ગાઈઝ અમે ફાઇનલી જીતી ગયા છે. અને ફાઇનલ યરમાં અમે લોકો ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો છે અને ફાઇનલ યરનો All over. જીત્યો છે એવું જ કહેવાય. ઓલ ઓવર બધામાં ફર્સ્ટ પ્રાઇઝ છે. અને હોપ છું તમને આજનો રંગોલીનો વ્લોગ ગમ્યો હશે અને આજનું દિવાળી સેલિબ્રેશનમાં તમે બહુ જ એન્જોય કર્યો હશે અમારા જોડે. તો બહુ સારી રીતે આગળ વ્લોગ જોતા રહેજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ગાઈઝ. સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે અમારી કોલેજમાં અરે જય માતાજી.